કેમ આવું ઢીલા ઢપ થઈને બેઠા છો? શું થયું? પેટમાં બહુ દુખે છે. હાથી ખાવ જી બટેટા વાયુ થયો હશે. અઠવાડિયાથી મોઢું નથી જોયું બટેટાનું, તો એના લીધે નથી દુખતું. હા તો પાણીપુરી દાબી છે બહાર જઈને. હું શું બહાર જઈને ખા કરું છું? અડી નથી, પાણીએ પીધું નથી, શાક લેવા ગઈ ને 2 કલાક તોય. તો શેનું પેટમાં દુખે છે? સી ખબર, બહુ દુખાવો થાય છે. ના કાંઈ વાયુવાળું ખવાઈ ગયું છે, યાદ કરજો ને. કહું છું કશું ખાધું નથી મેં. વાયુ 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 નથી થયો. તો રાતનું ટાઢું પીડ્યું સવારે નાસ્તો કર્યો તો? જુઓ ગરવામાં 2 ભાખરી એમને આમ ઠંડી પડી છે, ખાધી જ નથી મેં. તો હવે શું થયું છે? કેમ આમ હાલ ડૉક્ટરને બતાવી આવીએ. ડૉક્ટર પકડી શકે એમ જ નથી. એ મારું દર્દ, તારા દર્દ બધા એવા જ હોય, ડૉક્ટર પકડી જ ન શકે કા? નહીં પકડી શકે ડૉક્ટર. મને ખબર હશે મને કેમ દુખે છે પેટમાં. તને ખબર છે કેમ દુખે છે તો પછી એનો ઈલાજ કરવાનો હોય. ઈલાજ થઈ શકે એમ નથી. એમ દર્દ થાય તો ઈલાજ તો હોય જ ને એનો. અત્યારે મારી બકરી ડબ્બામાં છે. લકા શું થયું વળી? મને એમ થાય છે કે અઠવાડિયું ખમી ગઈ હોત ને તો આ દુખાવો ના થયો હોત. પણ થયું છે હું હવે? એ તો કે ઓલી કાગડી છે ને, હા, એ એક જ્યોતિષને બતાવવા જતી હતી, તો હું હારે ગઈ એની. તો મને શી ખબર કઈ કમત હુજી ને, તો મેં વળી આમ કરીને કહી દીધું. તો જ્યોતિષે મારો જન્માક્ષર જોયા. હા, અને પછી જ્યોતિષે જે કીધું ને એ હવે મને એમ થાય છે કે અઠવાડિયા પછી ગઈ હોત ને તો વાંધો નહોતો, તો મને આ દુખાવો ના થયો હોત. પણ ખરેખર શું થયું એ તો કે હું જ્યોતિષે કીધું તો આવું તને તકલીફ થઈ? જ્યોતિષે મારા જન્માક્ષર જોઈને એમ કીધું કે તમારે છે ને બેન બહુ ધ્યાન રાખવાની જરૂર છે. તમારે કોઈ પણ વાત કોઈને કહેવાની નહીં. ઓહો. જો તમારે વરનો પગાર કોઈને નહીં કહેવાનો, તમારા છોકરા શું ભણે છે એ નહીં કહેવાનું, તમે નવું કપડું લઈને આવો ને તોય કોઈને કહેવાનું નહીં, અને તમારે તમે શું બનાવ્યું જમવાનું એ કહેવાનું નહીં. આટલો અઘરો ટાસ્ક આપી દીધો મને એને. એ કે તો જ તમારા જીવનમાં બધું સારું થશે. એ તો તમને ખબર છે અશક્ય વાત છે. હા, તારા પેટમાં કોઈ વાત ટકે નહીં. જો પાછું દુખો વીટ આવી, ગોળો ચડ્યો છે પેટમાં એવો ને. શેના કારણે ગોટો ચડ્યો છે તો કે કયું કારણ છે? અહીંયાથી આવી હવે ઓલા જ્યોતિષે ના પાડી છે એટલે મારે કોઈને કંઈ કહી ન થતું. તમને ખબર છે આપણે સારું પનીરનું શાક બનાવીએ ને તોય મારે કોઈને કહેવા જોઈએ છે ને કહેવા. તો હવે કાલ રાત્રે આવીને તરત આપણે પાઉંભાજી બનાવી હતી. હવે મેં ઓલી બાજુવાળીને કીધું નથી કે મેં પાઉંભાજી બનાવી છે. અને એ તો વાત ચલો હાલશે, એટલું તો હું સહન કરી શકીશ, ના કહું તો. પણ ગયા અઠવાડિયે જે આપણે કર્યું ને એ વસ્તુ બધી મારે બધી બહેનપણીઓને કહેવાનું બાકી છે. ઓહો. તો આ બરોબર પેટમાં દુખાવો શરૂ થયો, ગોટો બરોબર ચડ્યો છે મને. બાપ રે, તમને ખબર છે ને ગયા અઠવાડિયે આપણે સોનાનો ચેન લીધો, ભરતભાઈ છોકરાનો જનોય છે એ નિમિત્તનો ચેન નથી લીધો આપણે. હા, તે કોઈ બતાવ્યો નથી ના. તો મોટો દુઃખ છે. અને મેં આસોપાલવમાંથી સાડી લીધી છે, 5000ની સાડી. અને હજી મેં કોઈને કંઈક બતાવીએ નથી ને કોઈને કંઈક કીધું નથી. જો ગોટો ફર્યો પાછો તો અઘરું થઈ ગયું તારે ભાઈ. તો અને તમે પેન્ટાલૂનમાંથી બ્લેઝર લીધું એ મેં હજી કાગડીને નથી કીધું. તો અને તમને ખબર છે સૌથી મોટી વાત તો બહુ મોટી ખતર, આ ગોળો ચડ્યો. ઓ બાપરે. બાજુવાળા કાંતામાસી છે ને એની વહુએ કાલે આવીને અને કાલે સવારે, હાચે રાત્રે તો હું આવી જ્યોતિષ પાસેથી, કાલ સવારે મને કાંતામાસીની કેટલી બધી વાતો કીધી હતી. અને હજી કાંતામાસી કહેવાની બાકી છે બધી વાતો. તું કઈ રીતે કહેશો? તારે તો મને થઈ ગઈ છે. હવે મને આમાંથી બહાર કાઢો. હવે આ બધું નહીં ઓકું ને ત્યાં સુધી મને આ ગોળો ઉતરવા નથી. શું કરું? જ્યોતિષને ફોન કરું કે 1 અઠવાડિયા પછીની મોહલત આપો? એવું હોય નહીં, જ્યોતિષે કીધું છે માનવું પડે. હું અત્યારે મને એમ થાય છે કે 1 અઠવાડિયા પછી જો જ્યોતિષ પાસે ગઈ હોત ને તો આ બધું હું બધાને કહી દે, તો આ આફરો ના ચડે. ભેંસને આફરો ચડે ને એમ મને આફરો ચડ્યો છે. ફોન લાવો ને મારો જ્યોતિષને હું ફોન કરું કે ભાઈ મને કંઈક ઈલાજ બતાવો હવે આમાં. છાની મુની ડાબે પડખે જઈને સુઈ જાય એટલે બાફરો ઉતરી જશે. જા, ઉતરી જશે. હા, અડધી કલાક સૂઈને જોઉં. હા,
પછી નહીં ઉતરે તો પછી પછી જ્યોતિષને ફોન જ્યોતિષ કરી લેજે, કાંઈ વાંધો નહીં. નકર મને એમ થાય છે કે કહી દઉં બધી વાત. હા તો એમ કરીને આપણે ક્યાં આપણે માનવું આપણે ક્યાં હમણાં સારું રહે છે, હાલે ખરાબ ભેગો ખરાબ થોડું. એમ હાલે. કરતા કાશ કરને તાર પેટમાં દુખાવો મટી જતો તો કહી દે બધાય. હા લાવ ફોન, હું ઓલી કાકડીને પહેલો ફોન કરું કે સોનાને ચેન લીધો. બતાય જા એક કામ તો બતાય બતાવી આવું. એ વધારે સારું રહેશે. હારું હાલું.